લખવાનું શું છે? બોલ તો ખરા. Girls is beautiful, but money is powerful. બધું કામ છે મિત્ર, માનોને સમય લાગી જાય મિત્રો. આ શું કરું, કામ એટલું હે, સમય તો લાગે ને. વિસાવદરમાં ટ્રેન આવી ભાઈ, રોડ ઉપર આયા કરતા. તો ભાઈઓ આપણે આવી ગયા દુકાને, બરોબર. કાલે વ્લોગ નહોતો બનાવ્યો, અમદાવાદથી આવ્યા હતા 4 વ્હીલ લઈને અને થાકી ગયા હતા, મોડા ઉઠ્યા હતા, બીજા ઘરના કામ એટલા પેન્ડિંગ હતા, 2 દિવસથી નહોતા ત્યાં, એટલે એવું કંઈક થયું હતું. તો ગુડ મોર્નિંગ ભાઈઓ, જય શ્રી રામ. સ્વાગત છે તમારો આજે એક નવા વ્લોગમાં. જી સવારના 9:30, 9:30 થવા આવ્યા છે. તડકો ફૂલ થઈ ગયો છે, બોલો અત્યારમાં, અને ગરમી થવા માંડી. પંખો ચાલુ છે તો ગરમી થઈ ગઈ. હવે તમને હું 4 વ્હીલ બતાવું મારી, અને બીજું કે સ્ટીકર બનાવ્યા આપણે ગઈ રાત્રે, બતાવું તમને. આ નીચે પગ રાખવાનો હોય ત્યાં લગાડવાના છે. આ નાના છે પાછળના છે અને આ આગળના, બરોબર. એટલે કલર નીચે ડેમેજ ન થાય ને આપણે સરખું રહે એવું. પછી ડીઝલનું સ્ટીકર બનાવ્યું છે, ડીઝલ નામ લગાડવાનું પડ્યું છે, એટલામાં જોઈને તમને બતાવો. આગળ અહીંયા છે ડીઝલ. એ તો સાદું જ, આપણે કઈ બહુ ફેશન ન ગમે. લાલ નહોતો કરવાનો પણ મેં કીધું લાલ કરી નાખીએ આપણે. આપણે સ્ટીકર લગાડું પછી તમને બતાવું કે ક્યાં લાગશે. ઘણાને ખબર નહીં હોય ક્યાં લાગશે, બતાવીશ. ડીઝલ તો ટાંકીને ઢાંકણામાં, એ તો તમને ખબર જ છે. આ લગાડી તમને હું બતાવું, અને જોઈએ આજના દિવસમાં શું કામ આવે છે બધું તમને હું બતાવીશ. બન્યા રહ્યો વ્લોગમાં. એટલામાં પેલા ફોટો મારવો પડશે નીચે. કેવો કલર નો હારો લાગશે? વ્હાઈટ કલર નો ફોટો. હા, અને અક્ષર તને હારો લાગે લાલ બ્લેક. જોઈએ લખવાનું શું છે? ઈ રીવી. બોલ તો ખરા. Girls is beautiful, but money is powerful. અમારા ભાઈ આવ્યા છે, નામ લખવા પાછળ તમને બતાવ્યું. મની ઇઝ પાવરફુલ, સોરી ગર્લ્સ ઇઝ બ્યુટીફુલ બટ મની ઇઝ પાવરફુલ. કટિંગ થઈ ગયું છે. આગળ લગાડી તમને બતાવું કે કેવું નામ લાગશે, બરાબર. આ ભાઈની રિક્ષામાં, ઓહો લાઈટ તો જો પડી. હા હવે રેડી. બન્યા રહ્યો વ્લોગમાં. ગર્લ ઇઝ બ્યુટીફુલ બટ મની ઇઝ પાવરફુલ. ઈ લગાડ્યું અને આ કાર્ટૂન લગાડ્યું અમારા ભાઈએ. રેડી ને? અને આપણી ગાડી અહીંયા હજી રિબિન કાઢવાનું બાકી છે. રિબિન કાઢી નાખશું, નકર એની છાપ બેસી જાય પાછી. અને પછી આપણે વ્યવસ્થા કરશું ભાઈની ઘરે રાખવાની, કારણ કે આપણે અહીંયા હાકડી ગલી અને ગાડી રહી નહીં. બાકી ઓલી રિક્ષા રાખી છે ત્યાં રાખી દેવું આપણે. જોઈએ હવે. હા, આ બે છોકરા આવ્યા છે પાડોશી. આપણે બ્લેક માર્યું કાલ રાત્રે. બ્લેક માર્યું નહીં, કાલ રાત્રે માર્યું ને મિત્રો અમે કાલ રાતે માર્યું છે, અને થેન્ક યુ સો મચ. અને જોઈએ આગળ બાદ પણ દોરાવી લીધું છે. હા, બાદ અને માનવ લખાયું છે. માનવ ને માનવ. કોનું નામ છે? માનવ. કોનું નામ છે? મારું. હા, થઈ ગયું સાયકલ મસ્ત. એ કાઈ ના પડે. થેન્ક યુ સો મચ. અહીં આપણે રેડિયમ કલર મારવાનો છે. ક્યાં કલર મારવો છે? અહીંયા. હા, અહીંયા કલર મારવાનો છે. પછી આ બધી છે હજી થોડું. આગળના જમ્પમાં કલર મારવાનો છે. કા હોળીમાં હજી ઘણું બધું કામ છે મિત્ર. માનોને સમય લાગી જાય મિત્રો. આ શું કરું, કામ એટલું હે, સમય તો લાગે ને. સમય લાગશે. અને હવે મિત્રો સાયકલ છે માનોની, કઈ ઘટે નહીં એવી મસ્ત. તો જોઈ લો મિત્રો, મજામાં જ માનોનું સ્ટીકર લાગે છે. મિત્રો માનોનું સ્ટીકર લાગે છે, જોઈ લ્યો મિત્રો. માનોનું સ્ટીકર કેવું લાગે કમેન્ટ કરજો. તો જોઈ શકો છો માનોનું સ્ટીકર લાગી ગયું છે. વાહ. હવે જોઈએ આપણે મિત્રો એકવાર માઇક બતાવજો. હાલો, જોઈ શકો છો આ માઇક છે. અને આ માનો ક્યાં માઇક છે? અને જો આ મિત્રો માઇક છે. કેમ બોલાય? ચાલુ છે અવાજ. માનવે જોઈ મિત્રો. માનવે તો મિત્રો આપણે જો સ્ટીકર લાગી ગયું છે, અને દક્ષ કઈ કહેવા માંગે આપણે જોઈ. તો મિત્રો માનોના સ્ટીકર લાગી ગયું, રેડિયમ કરી દીધા. રેડિયમ બાકી છે હજી થોડું ઘણું. રેડિયમ કલર તો આયા આગળ માનો લખેલું છે. આગળ મિત્રો આપણું તો મિત્રો આયા હું લખાવ્યું કમેન્ટ કરો. આ હું લખાવું ની કમેન્ટ કરજો. હાલો વેન્ડરભાઈ. તો આપણી પાસે ધ્રુવભાઈ આવી ગયા છે.
એને આમાં લખવાનું છે, શું લખવું? આઈ મોગલ. આ એક બોક્સ છે બરોબર, છૂટું તો થઈ ગયું છે, ખોલી નાખેલું છે. આમાં આઈ મોગલ લખવાનું છે, આપણે બ્લેકમાં લખશું અને અંદરથી લાઇટ થાય એટલે બહાર આઈ મોગલ ચમકે એવી રિક્ષામાં લગાડવાનું છે. રિક્ષામાં આગળ આવશે અંદરની સાઈડમાં કાચમાં. તો લગાડીને તમને બતાવું કે કેવું લાગશે. તો આપણે આઈ મોગલ લગાડી દીધું છે, જોઈ શકો છો. જો આવું કંઈક લાગ્યું. રેડી ધ્રુવભાઈ? રેડી ભાઈ, એક નંબર. એક નંબર. બરોબર. આ લાઇટ છે, આ લાઇટ લાગશે પછી આ ફિટ થાય આમ, અને પછી લાઇટ થાય એટલે આગળથી આઈ મોગલ દેખાય એ રીતે ફિટિંગ કરવાનું છે. હવે ફિટ કરી દઈએ પછી ધ્રુવભાઈ ફિટિંગ કરશે ગામમાં જઈને પ્રોપર રિક્ષાની અંદર, પછી ખબર પડશે કે કેવું લાગે છે. તો આપણે લાઇટનું કામ કરી નાખ્યું. ભાઈ લાઇટ કરે એટલે નામ થાય. જો થઈ ગયું ને, મસ્ત થઈ ગયું ને. અને બીજું શું કર્યું આપણે? આ ઢીંગલી લગાડી મસ્ત છે. પછી માતાજીનો ફોટો લગાડ્યો, સિંહના પંજા લગાડ્યા, પંખા ઉપર પેલો વ્યો જતો. મર્સિડીઝના સિમ્પલ માર્યા અહીંયા આ ભાઈની ગાડીમાં. ચલો આ કામ પૂરું. હવે આગળનું કામ જોઈએ, કંઈ આવે તો કરીએ. બાકી આજનું કામ તો એવું છે. અને હજી વાગ્યા છે 5 એટલે જોઈએ. હજી તો આપણી પાસે 2-3 કલાક છે. જે કામ આવશે તમને બધું બતાવશું. વિસાવદરમાં ટ્રેન આવી ગઈ રોડ ઉપર. કાંઈ કરશે ઉપર વાયર અડે છે ને તો હે ને હટાવે છે એટલે ધીમે ધીમે કાઢે. પોલીસ વાળા પણ આવી રહે કેવડી. ચોટી જા આખો રે નથી. હા તો આપણે કલર તો ભાઈઓ દુકાનનું કામ પૂરું. ભાઈની દુકાને ગયા હતા, સામાન ભરવાનો હતો એ ભરી લીધો છે. કાલે બપોરે આપણે જવાનું છે જેતપુર, કામ છે એટલે બરોબર. હમણાં 2 દિવસે બ્લોગ નહોતો બનાવ્યા. આજે કામ બચાવ્યું તમને 2 દિવસનું છે. અને બીજા ઘણા કામ હતા, વિડીયો નહોતો ઉતરા, બીજા ઘરના કામ હતા પર્સનલ, એ પણ કર્યા આપણે. હમણાં થોડુંક આવું રહે છે થોડુંક ટાઈમ, પછી રેગ્યુલર કન્ટિન્યુ ડેઈલી વિડીયો આવશે બરાબર. તો એવું કંઈક છે. આપણે 4 વ્હીલ લઈએ ભાઈ તો તમને બધું બતાવ્યું તો આપણે બરાબર છે. પછી બીજું તો કાંઈ છે નહીં નવીનમાં. અને હમણાં ધીમે ધીમે આવશે બાપાની પૂનમ બગદાણા. આપણે સેવા કરવા જે પ્રસાદી ચાલુ કરી છે આપણે જ્યાં આ વખતેથી કઈ પૂનમથી, એ પણ આપણે આ વખતે પણ કરવાની છે. એટલે આ કન્ટિન્યુ રાખવાની છે પ્રસાદી દેવાનું દર પૂનમે બરાબર. તો આવું કંઈક છે. હજી 31 તારીખે આવશે પૂનમ, એટલે આપણે જાવું. કયા ટાઈમે જવા થાય, ક્યાં રહેવાનું થાય, કઈ રીતે કરવાનું થાય પ્રોગ્રામ બરાબર, એવું તમને હું બધું આગળ જણાવીશ.
તો બને રહેજો વ્લોગમાં. ટૂંકમાં આગળના વ્લોગમાં ટૂંક સમયમાં જે 4-5 દિવસ પછી વ્લોગ બનશે ને એમાં, અત્યારે આ વ્લોગમાં નહીં કે આગળના 2-3 વ્લોગમાં, બરાબર. એવું બધું કામકાજ છે. અને આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. ગુડ નાઇટ, જય શ્રી રામ. ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.